અંજારમાં જૈન કોલોની ખાતે રહેતા ધારાશાસ્ત્રીના ઘરમાંથી 10,59,000ની ચોરી કરવામાં આવી હતી. સપ્તાહના ટૂંકા ગાળામાં અંજાર પોલીસે 2 સગીર સહિત 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ મુદ્દામાલ વેચવા જતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. મળતી વિગતો મુજબ 17 તારીખે વકીલ પારસ લક્ષ્મણભાઈ મુલચંદાણી ઘરેથી ઓફિસે ગયા હતા. પત્ની જીમમાં ગયા ત્યારે 10 થી 12:30 વાગ્યા દરમિયાન ઘરમાંથી 8,99,000ના દાગીના અને 1,60,000 રોકડની ચોરી કરવામાં આવી હતી. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ 9 ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે 350થી વધારે સીસીટીવી કેમેરા ફૂટેજનું એનાલિસિસ કર્યું હતું અને જરૂરી ટેકનિકનો ઉપયોગ કર્યા બાદ બાતમીદારો મારફતે તપાસ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીને અંજામ આપનાર ઇસમો વાદળી કલરની ફસીનોથી મુદ્દામાલ વેચવા અથવા સગે વગે કરવા અંજાર આદિપુર શિણાઈ 3 રસ્તે પસાર થયા છે. જેથી બેગ પર કુંભારડી બસ સ્ટેશન પાસેથી 4 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠાના ડીસાના અજયભાઈ પોપટભાઈ દેવી પૂજક, દુકેશભાઈ વિનોદભાઈ દેવી પૂજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરનો સમાવેશ થાય છે. તેઓ પાસેથી 1,13,000 અને 7,12,992ના દાગીના, વાહન અને મોબાઈલ મળી કુલ 8,71,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં તેઓએ અંજાર અને આદિપુરમાં 2 અલગ અલગ જગ્યાએ દિવસ દરમિયાન બંધ મકાનના પાછળના દરવાજાના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા સહિતના જોડાયા હતા. ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમિયાન રહેણાંક સોસાયટી વિસ્તારમાં બંધ મકાનોની માહિતી મેળવી રેકી કરતા હતા અને દિવસ દરમિયાન બંધ મકાનોમાં ગમે ત્યારે તે રીતે પ્રવેશ કરી કિંમતી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરતા હતા. આદિપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ધોળા દિવસે રોકડ અને દાગીના મળી 7,40,000ની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપીઓ પાસેથી સોનાની 4 બંગડી, 51.150 ગ્રામ કિંમત 1.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.